અમરેલી જિલ્લાના રાજુલાના દેવકા વિદ્યાપીઠ ખાતે ગુજરાતના મુખ્યમંત્રીનું આગમન। રાજુલાના દેવકા વિદ્યાપીઠ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કન્યા છાત્રાલય અને ભોજનાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું। દેવકા વિદ્યાપીઠ ખાતે મુખ્યમંત્રી દ્વારા પત્રકારોને બિરદાવ્યા હતા। પત્રકારોની કામગીરી વિશે મુખ્યમંત્રીએ સારું અને ખરાબ બંને વિશે ટકોર કરી હતી। દેવકા વિદ્યાપીઠ ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા સંચાલિત શિક્ષણ ક્ષેત્રમાં સારું એવું નેતૃત્વ ધરાવતી વિદ્યાપીઠ છે। અહીં આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના વરદ હસ્તે વિદ્યાર્થીઓ માટે છાત્રાલય તેમજ ભોજનાલયનું લોકાર્પણ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં રાજુલા જાફરાબાદ વિસ્તારના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સહિત ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। રિપોર્ટર કાળુશા કનોજિયા, જાફરાબાદ, અમરેલી। ये કેટલી મહેનત કરે, ગમે તે પરિસ્થિતિમાં આટલી સહજતાથી બેસી શકે એવું આપણે શીખવાનું છે।